કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયામાં ખાસ કરીને આદિપુરમાં ધાર્મિક દબાણ અને 20 જેટલા વિવિધ કોમર્શિયલ તથા રહેણાંક વિસ્તારોના દબાણ હટાવવામાં આવ્યા છે। મહાનગરપાલિકા, પોલીસ અને પીજીવીસીએલની ટીમની હાજરીમાં થયેલી આ કામગીરી માટે 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર અને 2 ડમ્પર અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ગેરકાયદેસર દબાણો પર પાલિકાના બુલડોઝરની કામગીરી સાથે કડક કાર્યવાહી કરવામાં આવી। પાલિકાના અહેવાલ મુજબ 2000 ચોરસ મીટર જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 4 કરોડ રૂપિયાની હોવાનું જણાવાયું છે। આ કામગીરીથી શહેરના વિકાસ માટે મોટી જમીન ખુલ્લી થઈ શકે છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગાંધીધામમાં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિકીની પ્લોટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ, મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજે સમય પૂર્ણ શરૂઆત થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ, એસઆરસી, જેડીએના સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે।